તો આજના દિવસે આપણા માટે હું લઈને આવ્યો છું બમ્પર સ્ટોક તરીકે જ્યુબિલન્ટ ઇન્ગ્રેવિયા. જ્યુબિલન્ટ ઇન્ગ્રેવિયા તમે જો ડેઇલી ચાર્ટ, વીકલી ચાર્ટ બધામાં સારું એવું એક બ્રેકઆઉટની તૈયારી બતાવી રહ્યું છે. ડેઇલી ચાર્ટમાં તમે સૌથી પહેલાં જો 4 મહિના બાદ સ્ટોક તમે જોશો 50 EMA ની ઉપર નીકળ્યો છે. લાસ્ટ 1 ઓગસ્ટના રોજ 50 EMA ની નીચે આવ્યો હતો, એ બાદ સતત એની નીચે હતો અને છેલ્લા 4 ટ્રેડિંગ સેશનથી એની ઉપર કારોબાર કરી રહ્યો છે. બીજી વસ્તુ ડેઇલી ચાર્ટમાં નવેમ્બર મહિનાનું એટલે કે ઓલરેડી મેં જે બોક્સ ડ્રો કર્યું છે ને એ બોક્સની ઉપર તમે જો ગઈકાલે ક્લોઝિંગ આપ્યું છે, જે સારી વસ્તુ છે. એટલે કે નવેમ્બરના હાઈ ઉપર કારોબાર ગઈકાલે ક્લોઝ થયો. ડેઇલી ચાર્ટમાં નવેમ્બરના કન્સોલિડેશનનું જે બ્રેકઆઉટ પણ આપણને જોવા મળ્યું છે. વીકલી ચાર્ટ લઈને આવો. વીકલી ચાર્ટમાં તમે જોશો જો 720 પાર જો આ અઠવાડિયાનું ક્લોઝિંગ આવશે તો આપણને ઇનસાઇડ બાર ઓલરેડી જે મેં બોક્સ ડ્રો કરી છે ઇનસાઇડ બાર હતું છેલ્લા 3 થી 4 અઠવાડિયાની વચ્ચે તમે જો બન્યું છે બોક્સની અંદર, પરંતુ ફાઇનલી આ અઠવાડિયે એની ઉપર ગયું છે. એટલે કે ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ જો 720 પાર આ અઠવાડિયે પણ જોવા મળશે. વીકલી ચાર્ટમાં આપણે વાત કરી ઇનસાઇડ બાર. હવે લઈને આવો હેકી નેસી ચાર્ટ. વીકલી ચાર્ટમાં 726 પાર જો આજે કારોબાર જશે ને તો વીકલી ચાર્ટમાં આજે આપણને હેકી નેસી ચાર્ટનું બ્રેકઅપ જોવા મળશે. એટલે કે ત્યાં એક તેજીનું સેટઅપ બનતું જોવા મળશે. એટલે કે ઓવરઓલ મલ્ટિપલ આપણને કન્ફર્મેશન મળી રહે છે. એટલે કે જ્યુબિલન્ટ ઇન્ગ્રેવિયા જે ટેકનિકલી એક સારો લાગી રહ્યો છે આજે બમ્પર સ્ટોક તરીકે. વાત કરીએ ટાર્ગેટની તો ઉપરની તરફ આપણને 780 રૂપિયાના આપણને ટાર્ગેટ જ્યુબિલન્ટ ઇન્ગ્રેવિયામાં આવે તેવી એક શક્યતા જોવા મળી રહી છે. નીચે સ્ટોપ લોસ તરીકે આપણે 695 રૂપિયા છે, જે ખાસ કરીને આપણે અહીંથી સપોર્ટ તરીકે ફોકસ જરૂરથી કરવો જોઈએ. એટલે કે આજના દિવસે આપણે બમ્પર સ્ટોક તરીકે જ્યુબિલન્ટ ઇન્ગ્રેવિયા જે આપણે અહીંથી લઈને ચાલીશું.